60 ગણીશ અને ભગવાન કે તોય હું તને એક મોકો આપું 71 72 હજી ભક્તિ કરી લે આ મોકો છે તો તરી જઈશ નહીતર 81 82 83 ને 84 ફર્યા કર લક્ષ 84 જીવનની અંદર લક્ષ 84 ના ફરવા હોય તો જ્યારે જ્યારે પરમાત્માનું સંકીર્તન થાય ત્યારે તાલી પાડવી પ્રેમથી ગાવું અને જ્યારે જે બોલાય ત્યારે પ્રેમથી જે બોલવી બોલો બોલીએ શ્રી દ્વારિકા અહીંયા હાથીનો પગ પકડ્યો બધા જતા રહ્યા છોડીને આમે જો ઘરમાં કોઈ બીમાર પડે તો શરૂઆતમાં બધા સેવા કરે પછી ભગવાનને પ્રાર્થના કરે કે હવે આને છોડાવો એને નહીં પોતાને છૂટવું છે એને હું છોડાવતા હતા એટલે ગજેન્દ્રએ વિચાર્યું કે મારું પોતાનું અહીંયા કોઈ નથી કાળ પકડે ત્યારે કોઈ સંસારી સંબંધ કામમાં આવતો નથી ગજેન્દ્રને જ્યારે કોઈ પોતાની પાસે ના રહ્યું તો કોણ યાદ આવ્યું ત્યારે ભગવાન યાદ આવ્યા છે ત્યારે ભગવાનને યાદ કર્યા છે કે હે નાથ કૃપા કરો મારી પાસે હવે તમારા સિવાય કોઈ નથી જ્યાં પોકાર કર્યો છે હે નાથ निर्बल वे बलराम पुकार्यो निर्बल वे बलराम पुकार्यो आए आधे नाम अर्धु नाम बोलायु हरि एमा ह बोलायु त्यारे भगवान छे नहीं री बोलाया पहला भगवान आवी गया छे भगवान ने प्रार्थना करी छे कि हे प्रभु हे नाथ पधारो मने बचावो हे नाथ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे नीर पीवन हे तू गयो सिंधु के किनारे नीर पीवन है तू गयो सिंधु के किनारे नीर पीवन नीर पीवन है तू गयो सिंधु के किनारे नीर पीवन गयो सिंधु के किनारे सिंधु बीच बसत ग्रात चरण लई पसारे सिंधु बीच फसत जात चरण में पसारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे जय हो ताड़ी पाड़ो मजदार चार प्रहर युद्ध गया लय गयो मजदारो चार प्रहर युद्ध भयो लय गयो मजदार चार प्रहर युद्ध भयो लय गयो मजदारो ये नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे द्वारिका में शब्द गयो
ચક્ર ગદા પદ્મ ગર્વ લઈ સિધાવે શંખ ચક્ર ગદા પદ્મ લઈ સદારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે સૂર શ્યામ શરણ આયો સફલ કરો સેવા સુર શ્યામ શરણ આયો સફલ કરો સેવા સૂર શ્યામ શરણ આયો સફલ કરો સેવા સુર શ્યામ શરણ આયો સફલ કરો સેવા अब की बार पार करो कृष्ण को पुकारे अब की बार कार्य काय कर कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे પરમાત્માને પોકાર કર્યો, પરમાત્મા આવ્યા. જીવનની અંતિમ સ્થિતિ છે. માથા સિવાયનું આખું શરીર પાણીની અંદર છે, છતાંય હાથી વિવેક ભૂલ્યો નથી. વિચારે છે કે પરમાત્મા પધાર્યા, મારે કંઈક અર્પણ કરવું પડે. એ જ વખતે સરોવરમાં એક કમળ દેખાયું. એ કમળ લઈ પરમાત્માને અર્પણ કર્યું છે. કેમ કમળ અર્પણ કર્યું? કમળ અર્પણ કરવા પાછળનો એક ભાવ છે. કમળ કેવું છે? તો કમળ અલૌકિક છે. બ્રહ્માજીની બનાવેલી સૃષ્ટિ છે ને એ લૌકિક છે, પણ કમળ લૌકિક નથી. બ્રહ્માજીનું પ્રાગટ્ય કમળમાં છે. બ્રહ્માજીએ કમળ બનાવ્યું નથી, એટલે કમળ અલૌકિક છે. એટલે અલૌકિક વસ્તુ જ પરમાત્માના ચરણે સમર્પિત થાય. કમળ સમર્પિત કર્યું છે. ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું. ગજના બંધનમાંથી હાથીને, ગજેન્દ્રને મુક્ત કર્યો છે. હાથી મુક્ત થયો તે વખતે એ પરમાત્માને સ્તુતિ કરે છે, પરમાત્માનો પાઠ કરે છે. આમ તો એવું કહેવાય છે કે ગજેન્દ્ર મોક્ષનો જે પાઠ છે એ રોજ કરવો જોઈએ. 35 શ્લોક છે ગજેન્દ્ર મોક્ષના. એ 35 શ્લોકનો રોજ પાઠ કરવો જોઈએ. જો રોજ પાઠ કોઈ કરતું હોય, જીવનનો અંત સમય આવે, બહુ દુઃખની વેળા હોય, અતિશય કષ્ટ હોય, કોઈ કારણથી તે વખતે જીવ ભગવાનને ભૂલી જાય, તો ભગવાન કે હું એને ભૂલતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા કહી. 5મા રૈવત મન્વંતર, એમાં વૈકુંઠ અવતાર. 6ઠા ચાક્ષુષ મન્વંતર. ચાક્ષુષ મન્વંતર વખતે સમુદ્ર મંથન થયું. એક વખત ઇન્દ્રદેવ ઐરાવત હાથી પર બેસીને જતા હતા. રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. દુર્વાસા ઋષિ પાસે પુષ્પની માળા હતી. પુષ્પ એટલે શ્રી, શ્રી એટલે લક્ષ્મી. દુર્વાસા ઋષિને વિચાર આવ્યો કે મારા કરતા લક્ષ્મીની જરૂરત કોને વધારે છે? ઇન્દ્રદેવને. સ્વર્ગના રાજા છે. એટલે એમણે પુષ્પની માળા ઉતારી ઇન્દ્રદેવને આપી. આમ સીધી ઇન્દ્રદેવ તરફ ફેંકી. ઇન્દ્રદેવે માળા લઈ હાથીના માથે મૂકી. પ્રસાદ હતો.
પણ હાથીના માથે મૂક્યો. હાથીએ સૂંઢથી માળા લઈ નીચે ફેંકી, એના ઉપર પગ મૂકી હાથી ચાલી ગયો. શ્રીનું અપમાન થયું, દુર્વાસા ઋષિના પ્રસાદીનું અપમાન થયું. દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો. દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો કે તમે શ્રી વિહીન બનો. કોઈ દિવસ ફૂલ ઉપર પગ મૂકીને ચલાય નહીં. ફૂલ ઉપર પગ મૂકીને જે ચાલે એના ઘરમાં તે લક્ષ્મીનો નાશ થાય. સાયંકાળે રોજ જેના ઘરમાં ઝઘડો થાય એના ઘરે પણ લક્ષ્મીનો નાશ થાય. જે ઘરમાં આંગણે આવેલા અતિથિનું અપમાન થાય ત્યાં પણ લક્ષ્મીનો નાશ થાય. હવે દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો. પછી દેવાસુર સંગ્રામ થયો. દેવાસુર સંગ્રામ થયો એટલે દેવો હાર્યા, દૈત્યો જીતી ગયા. દેવો હાર્યા એટલે વિષ્ણુ ભગવાન પાસે ગયા કે વારંવાર અમારે દૈત્યનો માર ખાવો પડે છે. દૈત્યના ગુરુ છે શુક્રાચાર્ય, એ દૈત્યને બચાવી લે છે, અમને કોઈ બચાવી શકતું નથી. ભગવાને કહ્યું એક કામ કરો, તમે સમુદ્ર મંથન કરો તો એમાંથી અમૃત નીકળશે. હું યુક્તિથી તમને પીવડાવી દઈશ. પણ કાર્ય બહુ મોટું છે. કોઈ પણ મોટું કાર્ય કરવું હોય તો શત્રુ સાથે સંધિ કરી લેવી. એટલે તમે શત્રુ સાથે સંધિ કરો, દૈત્યો સાથે સંધિ કરો. દેવોને ગમ્યું નહીં, પણ હવે અમૃત પીવું હોય તો કર્યા વિના છૂટકો નહોતો. એટલે ગયા દૈત્યો પાસે જઈને કહ્યું તમે તો અમારા મોટા ભાઈ છો. મીઠી મીઠી બધી વાતો કરી. દૈત્યોને કહ્યું કે આપણે એક કામ કરીએ, આપણે સમુદ્ર મંથન કરીએ, એમાંથી અમૃત નીકળશે. દૈત્યો કે કરીએ એની ના નહીં, પણ પહેલો ભાગ અમારો. તો કે પહેલો ભાગ તમારો, તમે મોટા ભાઈ એટલે પહેલો ભાગ તમારો. સમુદ્ર મંથન કરવાનું નક્કી થયું. મંથન કરવું હોય તો રવૈયો જોઈએ, નેત્રું જોઈએ. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. નેત્રું બનાવવા માટે વસુકી નાગને કહેવા ગયા કે અમારે સમુદ્ર મંથન કરવું છે, તમે નેત્રું બનો. વસુકી નાગ કે મારા તો શરીરના એક એક આંકડા ઢીલા થઈ જવાના, આમ બધા ખેંચે બે બાજુથી. તો પણ પરમાત્માની ઈચ્છા હતી. વસુકી નાગે હા પાડી. મંદરાચલ પર્વતને પધરાવ્યો દરિયામાં. અનેક પ્રકારની ઔષધિઓ વનસ્પતિઓ દરિયામાં પધરાવી. વસુકી નાગનું નેત્રું કર્યું. સમુદ્ર મંથન ચાલુ થયું, પણ મંદરાચલ ડૂબવા લાગ્યો. ભગવાને કહેલું કોઈ પણ વિઘ્ન આવે તો મને યાદ કરજો. ઘણા કેવા કંઈ પણ કામ હોય ને તો તમે તમારા મને યાદ કરજો. હું બેઠો છું, કાયમ બેઠેલા જ રે, આ કોઈ દાડો કામમાં આવે નહીં. પણ આ તો ભગવાન છે. જ્યાં ભગવાનને યાદ કર્યા, ભગવાને કુર્મ અવતાર લીધો. મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ટેક્યો. ફરી સમુદ્ર મંથન શરૂ થયું. વિચારો, જીવનની 16મી અવસ્થા આવે, 16મું વર્ષ થાય એટલે મનની અંદર મંથન ચાલુ થાય. આગલા બધા જન્મની જેટલી પણ વાસનાઓ હોય એના કારણે મનની અંદર મંથન થવા લાગે, સુખના સંસ્કાર જાગે, મન ચંચળ થાય. તે વખતે મનને સ્થિર કરવું પડે પરમાત્મામાં. નિરાધાર મન ડૂબે, જેને આધાર હોય એ ડૂબે નહીં. ફરી મંથન ચાલુ થયું તો સૌથી પહેલું શું નીકળ્યું? વિષ. મંથન કરે છે અમૃત માટે, નીકળ્યું છે વિષ. કાલકૂટ વિષ છે,
વાસ પણ સહન થતી નથી. બધા ગભરાયા, આને શું કરવું? વિષ્ણુ ભગવાને કહ્યું, એક કામ કરો, શિવજીને કહો. શિવજીને યાદ કર્યા. શિવજી પધાર્યા છે. કાલકૂટ વિષ હતું. શિવજીએ વિષ ઉપર 3 અક્ષર લખ્યા. વિષ ઉપર 3 અક્ષર લખ્યા છે, શ્રી રામ. પછી શ્રી રામ કરતા વિષ પી ગયા. નથી પેટમાં ઉતાર્યું, પીધા પછી નથી બહાર કાઢ્યું. વિષ ક્યાં રાખ્યું? ગળામાં. એના દ્વારા આપણને બતાવ્યું. કોઈ કદાચ આપણને કંઈ કર્કશ શબ્દ કહી જાય તો એને પેટમાં ઉતારવું નહીં. વિષ બહાર નથી કાઢ્યું. એનો અર્થ છે કોઈને કર્કશ વાણી કહેવી પણ નહીં. વિષ તો શિવજી પી ગયા. કંઠ લીલો થઈ ગયો એટલે નીલકંઠ કહેવાયા. ફરી સમુદ્ર મંથન થયું. કામધેનુ ગાય નીકળી. પહેલો ભાગ ઋષિઓને આપી દીધી. ઉચ્ચ શૈવ અસરો નીકળ્યો, ઇન્દ્ર રાજા લઈ ગયા. પારિજાતનું વૃક્ષ નીકળ્યું, ઇન્દ્ર રાજા લઈ ગયા. ઐરાવત હાથી નીકળ્યો, એ ઇન્દ્ર લઈ ગયા. દૈત્યોએ ઝઘડો કર્યો, બધું તમે જ લઈ જાઓ છો, અમને તો કંઈ મળતું જ નથી, મહેનત અમે કરીએ છીએ. હવે થયેલું કેવું, જ્યારે સમુદ્ર મંથન ચાલુ થયું, વાસુકી નાગનું નેતૃ છે. દૈત્યો કે અમે મોટા. હવે પહેલા દેવો એવું કીધું કે અમે મોઢા તરફ રહીશું, તમે પૂંછડા તરફ રહો. દૈત્યો કે ના, અમે મોટા એટલે અમે મોઢા બાજુ, તમે પૂંછડા બાજુ. દેવોને એટલું જ જોઈતું હતું. આ તો વસુકી નાગનું મોઢું છે. થોડી વાર ઉના શ્વાસ કાઢે, ઝેરીલા શ્વાસ હોય. દૈત્યો પાછા મૃતોપાય અવસ્થામાં આવી જાય. ભગવાન ઉપરથી અમી છાંટણા કરે એટલે પાછા દૈત્યો ઉભા થાય, પાછું સમુદ્ર મંથન થાય. દૈત્યોએ ઝઘડો કર્યો, બધું તમે જ લઈ જાઓ છો, અમને તો કંઈક આલો. હવે જે નીકળે એ તમારું. શું નીકળ્યું? મદિરા. લઈ જાઓ. મદિરા આલી દીધી. ફરી સમુદ્ર મંથન ચાલુ થયું. ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દેવો લેવા જાય તે પહેલા તો એક દૈત્ય હતો, લઈને ભાગ્યો. અમૃત તો અમે મેળવ્યું છે, તમારું નહીં કે. હવે એક દૈત્ય લઈને ભાગ્યો, એની પાસે બીજો બળવાન દૈત્ય ગયો. આપી દે મને, નહીતર જોયા જેવી થશે કે. એટલે એને આલી દીધું. ત્યાં ત્રીજો આવ્યો. તમે એકલાય મહેનત નહીં કરી, અમે કરી છે, લાય કે હેડ. દેવો મૂંઝાયા. આ લોકો અંદર ઝઘડે, આપણને તો હાથમાં નહીં આવે. ભગવાનની સામે જોયું. ભગવાને કહ્યું ચિંતા ના કરો. ભગવાને પિત્તાંબર તો પહેર્યું જ તું, પિત્તાંબરની કરી નાખી સાડી. મોહિની સ્વરૂપ ધારણ કર્યું. દૈત્યની પાસે આવ્યા. જેના હાથમાં ઘડો હતો ને એ તો મોહિની સ્વરૂપ પરમાત્માને જોઈને એટલો બધો મોહમય થઈ ગયો, ઘડો આલી દીધો. મોહિની નારાયણે પૂછ્યું કે આમાં શું છે? અમૃત છે. મને કેમ આલ્યું? આ તો શું છે, અમૃત માટે અમારો અંદર ઝઘડો થયો છે. તમે પીરસવા આવો ને તો ઝઘડો ના થાય. મોહિની નારાયણ કે હું પીરસવા તો આવું, પણ પછી જુઓ અંદર નહીં ઝઘડવાનું. કાને વધારે આપ્યું, મને ઓછું આપ્યું. ના, તમે પીરસવા આવશો ને તમે કોઈ ઝઘડો નહીં કરી. મોહિની નારાયણ કે તો બેસી જાઓ પંગતમાં. એક બાજુ દેવોની પંગત, એક બાજુ દૈત્યોની પંગત. પછી દૈત્યો પાસે ગયા.
ઘડો લઈને જુઓ, તમે મને ઘડો આપ્યો ને, હું તો તમારું કલ્યાણ જ ઈચ્છું છું, પણ એવું કહેવાય છે કે કોઈની નજર લાગી હોય ને એવું ખવાય નહીં. આ જુઓ, દેવો તાકી તાકીને જુએ છે, એની નજર લાગી છે, થોડું ઉતારીને આપી દેવું પડે. આમાં છે ને ઉપર ઉપર પાણી જેવું અમૃત છે, એ હું એ લોકોને પીવડાઈ આવું, પછી નીચેનો માલ છે એ તમારો. આ તો મોહિની નારાયણ બધા એટલા બધા આકર્ષાય છે. ના ના, તમે કહો તો બરાબર, અમારા કલ્યાણ માટે જ કરો, આપી આવો ક્યાં? દેવોની પંગતમાં દેવા માટે નીકળ્યા. અમૃત આપે છે કોને? દેવોને. પણ નજર કોની સામે છે? દૈત્યો સામે. આંખમાં મોહિની, મુખમાં મોહિની, કેશમાં મોહિની. દૈત્યો બસ જોયા જ કરે, ભગવાન પણ એમને જોયા જ કરે. મોહિની નારાયણ રૂપે બધાને મોહ થયા જ કરે. એક પછી એક બધાને અમૃત અપાય છે. દૈત્યોની પંગતમાં એક રાહુ બેઠેલો, એને વિચાર આવ્યો, હવે આ તો કે એનો માલ તો કંઈ આપણે જોયો નથી. એ કહે છે કે ઉપર પાણી છે, નીચે માલ છે. મોહિની નારાયણ પ્રગટ થયા ત્યારે દૈત્યોએ પૂછેલું, તમે કોણ છો, ક્યાં રહો છો? તો કે મારે તો ઘણા ઘર છે. ભગવાનના ઘર તો ઘણા, જે ભક્ત બોલાવે એને ત્યાં ભગવાન જાય. એટલે જવાબ એવો આપ્યો છે કે મારા ઘણા ઘર છે, કશું કહેવાય નહીં. હવે જે રીતે અમૃત આપે છે એમાં ઘડો તો બહુ વાંકો વળે છે. ઉપરથી અપાતું હોય તો ઘડો આટલો બધો વાંકો વળે નહીં. માલ મળે કે ના મળે આપણને બેહી જવા દે ને કે પંગતમાં. રાહુએ દેવનું રૂપ લીધું, પંગતમાં જઈને બેસી ગયો. પંક્તિ ભેદ ના કરાય. જે પંક્તિ ભેદ કરે એને સંગ્રહણીનો રોગ થાય. એટલે ભગવાને રાહુને પણ અમૃત તો આપી દીધું. બેઠો તો ક્યાં? સૂર્ય અને ચંદ્રની વચ્ચે. સૂર્ય અને ચંદ્ર ઈશારો કર્યો કે આ તો રાક્ષસ છે. ભગવાને જાણતા હતા કે આ રાક્ષસ છે. અમૃત પીવડાવી દીધું. ત્યાર પછી સુદર્શન ચક્ર મૂકી એનું માથું કાપી નાખ્યું. પણ અમૃત પી ગયેલો એટલે ધડ અને માથું બે જુદા પડ્યા, પણ મર્યો નહીં. રાહુ અને કેતુ બન્યા. પરમાત્માએ દેવોને અમૃત પીવડાવી દીધું. પછી ઘડો લઈ જઈ દૈત્યો પાસે ફોડ્યો. પછી ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું. ત્યારે દૈત્યોને ખબર પડી કે આ તો ચતુર્ભુજ નારાયણ હતા, મોહિની સ્વરૂપ ધારણ કરીને આવેલા. રાહુ ક્યાં જઈને બેઠો? સૂર્ય અને ચંદ્રની વચ્ચે. અશ્વિની કુમારોને અમૃત પીવડાવ્યું ત્યારે ના આવ્યો. ઇન્દ્રને અમૃત પીવડાવ્યું ત્યારે પણ ના આવ્યો. વરુણ દેવ, અગ્નિદેવ બધાને અમૃત પીવડાવે છે ત્યારે નથી આવ્યા. ક્યારે આવે છે? સૂર્ય અને ચંદ્રને પીવડાવવા લીધું ત્યારે. કેમ? સૂર્ય બુદ્ધિના દેવ છે, ચંદ્રદેવ મનના માલિક છે. એક બુદ્ધિના માલિક છે, એક મનના માલિક છે. તમે શરીરથી ભક્તિ કરો ને તો માયા ત્રાસ ના આપે. તમે બેઠા બેઠા આમ દિવેટો કર્યા કરો, બેઠા બેઠા બુહારી કંઈ પણ સેવા કરો, બુહારી નહીં કરો, કંઈ પણ સેવા કરો, પણ તનથી જ્યાં સુધી સેવા થાય અથવા ધનથી સેવા થાય ત્યારે રાહુ ત્રાસ આપવા આવતો નથી. પણ જ્યારે તમે મનથી પરમાત્માની ભક્તિ કરવા લો તો રાહુ ત્રાસ આપે ને આપે. રાહુ મરતો નથી. જ્યાં સુધી છેલ્લો જન્મ ન આવે ત્યાં સુધી રાહુ મરે નહીં. દૈત્યોને અહેસાસ થયો અમે છેતરાયા. છેતરાયાનો અહેસાસ થયો એટલે દેવાસુર સંગ્રામ થયો.
પણ અહીં તો દેવો અમૃત પીને પુષ્ટ બનેલા હતા, એટલે દેવો આ વખત જીત્યા, દૈત્યો હાર્યા. જેટલા પણ દૈત્યો મૃતપાય અવસ્થામાં આવ્યા એમને શુક્રાચાર્યજી લઈ ગયા અસ્તાચલ પર્વત ઉપર. ત્યાં સંજીવની મંત્રને સિદ્ધ કર્યો. એ સંજીવની મંત્ર સિદ્ધ કરી મૃત અવસ્થામાં રહેલા તમામે તમામ જે દૈત્યો હતા એને સજીવન કર્યા. પછી એક બલિ નામનો દૈત્ય હતો, એને બનાવ્યો રાજા. બલિની પાસે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો, એમાંથી વિશ્વ રથ મળ્યો. બલિને રથમાં બેસાડ્યો. શુક્રાચાર્યજીએ પોતાનું તેજ બલિને આપ્યું, કહ્યું તારી ક્યાંય હાર થશે નહીં. બલિએ સ્વર્ગ પર ચડાઈ કરી. સ્વર્ગ ઉપર ચડાઈ કરી. બલિ પાસે વિશ્વજીત રથ છે. શુક્રાચાર્યજીનું વરદાન છે, બલિ હારે નહીં, દેવો હાર્યા. સ્વર્ગનું રાજ ગયું. સ્વર્ગના સિંહાસન પર કોણ બેઠું? બલિ બેઠો. શુક્રાચાર્યજીએ બલિને કહ્યું, જો તું આવા 100 અશ્વમેઘ યજ્ઞ કરે, કેટલા? 100 અશ્વમેઘ યજ્ઞ કરે તો તને કાયમી ઇન્દ્રાસન પર બેસવા મળે. બલિએ 100 અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યા. ક્યાં કર્યા છે? ભૃગુકુચ, ભરૂચની અંદર 99 યજ્ઞ થયા. હવે ચિંતા થઈ. કોને? દેવોની માતા અદિતિને, કે મારા બાળકો રાજ્ય વગરના ભટકે છે, ભટકતું જીવન જીવે છે. દૈત્યો સ્વર્ગનું રાજ્ય માણે છે. એમણે કશ્યપ ઋષિ પાસે જઈને કહ્યું કે તમે મને એવું વરદાન આપો કે મારે એવો પુત્ર થાય જેના કારણે એ દૈત્યોને મારે, મારા બાળકોને સહાય કરે. કશ્યપ ઋષિ કે દૈત્યો કંઈ પાપ કરતા નથી, સંયમથી જીવન જીવે છે, એમને મારવાનું કાર્ય શક્ય બને નહીં. પણ હું એક યુક્તિ બતાવું. તમે પયોવ્રત કરો, 12 દિવસનું વ્રત. ફાગણ સુદ એકમથી વ્રતની શરૂઆત થાય. ફાગણ સુદ 12 સુધી વ્રત કરવાનું. પણ એકમથી વ્રત કરવાનું એટલે આગળ આવે અમાવસ્યા. અમાવસ્યાને દિવસે પ્રાયશ્ચિત વિધિ કરવાની. એકમથી 12 ફક્ત દૂધનો આહાર. ત્રિકાળ સંધ્યા 3 વખત સ્નાન કરવાનું. લક્ષ્મીનારાયણનું સ્થાપન કરવાનું, એની 3 વાર પૂજા કરવાની. આખો દિવસ નારાયણનું ધ્યાન કરવાનું. અદિતિએ કહ્યું હું એકલા વ્રત ના કરું, તમે મારા પતિ છો, તમે પણ મારી સાથે વ્રત કરો. પતિ પત્ની સાથે જો કોઈ વ્રત કરે, જો કોઈ કીર્તન કરે, જો સત્સંગ કરે તો ભગવાન એ પહેલો સાંભળે. બાકી તો એક કે મારે પિક્ચરમાં જવું છે, એક કે મારે સત્સંગમાં જવું છે, તો રોજ શું થાય? ઝઘડા થાય. પતિ પત્ની શરીરથી જુદા છે, મનથી એક હોવા જોઈએ. જો મન એક થાય તો જ પરમાત્મા પ્રગટ થાય. કશ્યપ ઋષિ સમજી ગયા, બંને વ્રત કરીશું તો પરમાત્મા મારે ત્યાં પ્રગટ થશે. 12 દિવસનું વ્રત કર્યું. ત્રયોદશીને દિવસે ઉદ્યાપન કર્યું. ઉદ્યાપનમાં ગાયોનું દાન દીધું છે. અદિતિ માતા ને ગર્ભ રહ્યો. એક દિવસ શયન કરે છે ત્યારે સ્વપ્નમાં પરમાત્માના દર્શન થયા. પરમાત્મા કૃપા કરે ત્યારે સૌથી પહેલા દર્શન સ્વપ્નમાં દે. સ્વપ્નમાં પરમાત્માના દર્શન થયા છે. પરમાત્માએ સ્વપ્નમાં કહ્યું
કે મારા આ સ્વરૂપને આંખ વટે અંતરની અંદર ઉતારી લો, હું તમારા ઘેર પુત્ર તરીકે આવીશ. અદિતિ માતા રોજ ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરે છે. અદિતિ એટલે જેની નારાયણકાર વૃત્તિ. અદિતિ જેનામાં કોઈ ભેદ નથી, એ અદિતિ. રોજ જપ થાય. પરમાત્મા વચન આપ્યું છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે પધારીશ. ધીમે ધીમે અદિતિનું તેજ વધ્યું છે. સમય નજીક આવ્યો પ્રભુના પ્રાગટ્યનો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધિત વાયુ વાવા લાગ્યો. બ્રાહ્મણોને આનંદ થયો. ભગવાન અમારા કુળમાં પ્રગટ થશે. કશ્યપ ઋષિને ત્યાં, એટલે એ પણ બ્રાહ્મણ, અમે પણ બ્રાહ્મણ, પરમાત્મા અમારા કુળમાં પ્રગટ થશે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ, શુક્લ પક્ષ, દ્વાદશી તિથિ, જેને મહાપુરુષો શું કહે છે? વિજયા દ્વાદશી. મધ્યાહનકાળ. અદિતિ માતાની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે શ્રી નારાયણ સ્વામી પ્રગટ થયા છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. દેવોએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. દેવોના દુંદુભી વાગ્યા. જ્યાં આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દુંદુભી વાગ્યા. કશ્યપ ઋષિ એ વખતે ત્રિકાળ સંધ્યા, મધ્યાહન સંધ્યા કરવા માટે ગયેલા હતા. દેવોના દુંદુભી સાંભળ્યા, પુષ્પવૃષ્ટિ જોઈ. કશ્યપ ઋષિ સમજી ગયા કે ઘેર પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. મધ્યાહન સંધ્યા કર્યા પછી કશ્યપ ઋષિ ઘરે પધારે છે. ઘરની અંદર પ્રકાશ પ્રકાશ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ પરમાત્મા છે બિરાજમાન. પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. ત્યાર પછી પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું. 7 વર્ષના શ્રી બટુક બ્રહ્મચારી શ્રી વામનજી મહારાજ કી, શ્રી વામનજી મહારાજ કી, શ્રી વામનજી મહારાજ કી. વામનજી મહારાજ પ્રગટ થયા. સંન્યાસ આશ્રમ કરતા ગૃહસ્થ આશ્રમ સારો આ રીતે. ગૃહસ્થાશ્રમ જો પવિત્ર હોય, પતિ પત્ની પવિત્ર જીવન જીવતા હોય, તો પરમાત્મા એમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય. એટલે ગૃહસ્થાશ્રમને ઉત્તમ કહેવામાં આવ્યો છે. ભગવાનને તો અત્યારે અવતાર લેવો છે. ભગવાન પણ શોધે છે. ક્યાં છે દશરથ કૌશલ્યા જેવો પવિત્ર ગૃહસ્થાશ્રમ? ક્યાં છે વસુદેવ અને દેવકી જેવો પવિત્ર ગૃહસ્થાશ્રમ? રામને નોતરુ દેવા બનો કોઈ કૌશલ્યા. રામને નોતરુ દેવા બનો કોઈ કૌશલ્યા. સીતાને સાધ ના દેશો, સીતા રામ કી છાયા. જ્યાં રામ હશે ત્યાં સીતાજી તો હશે જ. જરૂર છે નંદ અને યશોદાની, જરૂર છે વસુદેવ દેવકીની, જરૂર છે દશરથ અને કૌશલ્યાની. ભગવાનનો અવતાર થયો. આપણે ઘણી બધી વખત હવે ચાલુ થયું ભગવાનનો અવતાર થયો, ભગવાનનો અવતાર થયો. પણ અવતાર થયો એટલે શું? ભગવાન પ્રગટ થયા તો શું ભગવાન પ્રગટ થયા તે પહેલા ભગવાન નહોતા? ભગવાન તો છે જ, પણ માયાના પડદામાં છુપાયેલા છે. ભગવાન એ માયાના પડદાને દૂર કરે. એ માયાના પડદાને દૂર કરે એટલે આપણને પરમાત્મા આપણી સન્મુખ પ્રગટ થયેલા દેખાય છે. પરમાત્માએ અત્યારે માયાનો પડદો દૂર કર્યો. વામનજી મહારાજ પ્રગટ થયા છે.
7 વર્ષની ઉંમર છે. બ્રાહ્મણના દીકરાને 7 વર્ષ થાય એટલે ઉપનયન સંસ્કાર થાય. બ્રાહ્મણના દીકરાનો 2 વખત જન્મ થાય. એક વખત માતા પિતા જન્મ દે તે, બીજી વખત જ્યારે ઉપનયન સંસ્કાર થાય ત્યારે જે જન્મ થાય તે. અહીં બટુક ભગવાનના ઉપનયન સંસ્કાર થયા છે. સૂર્યદેવ પધાર્યા છે, ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે, બ્રહ્મચારી બન્યા. એટલે હવે ભિક્ષા લેવા જવાનું છે. માં પાર્વતી પાસે ભિક્ષા લેવા માટે ગયા છે. માં પાર્વતીએ તે વખતે ભિક્ષા આપી છે. બિહારમાં ગંગા નદીના કિનારે બક્સર ગામમાં વામનજી ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ છત્ર આપ્યું, ચરણ પાદુકા પગમાં પહેરી છે. ભિક્ષા લઈ ગુરુદેવને અર્પણ કરી. ગુરુદેવ બ્રહ્મચારીના ધર્મ સમજાવે છે કે બેટા, આજથી મધુકરી માંગવા જવાનું, ઘરમાં જમવાનું નહીં, કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવાનો નહીં. ભીડમાં હોઈએ, અજાણતા કદાચ સ્પર્શ થઈ જાય તો દોષ નથી, પણ જાણી જોઈને કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવાનો નહીં. વામનજી મહારાજે એક લંગોટી પહેરી છે. લંગોટી સિવાય કશું પહેરેલું નથી. બ્રહ્મ તેજ દેખાય છે મોં ઉપર. બ્રહ્મ તેજ ક્યારેય છાનું રહે નહીં. ભિક્ષા લાવીને ગુરુદેવને આપી. ગુરુદેવે કહ્યું, આટલી ઓછી ભિક્ષા? તો કે વધારે ભિક્ષા આપે એવો યજમાન બતાવો. તો કે જાઓ ભૃગુકુચ, બલિનો 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલે છે. બલિના 100મા અશ્વમેઘ યજ્ઞમાં જઈ ભિક્ષા માંગી લાવો. ત્યાંથી વામનજી મહારાજ પ્રયાણ કરે છે. જવા નીકળ્યા છે ક્યાં? ભૃગુકુચ, ભરૂચ. બલિરાજાને ત્યાં અનેક દેશોને પાવન કરતા કરતા બ્રહ્મચારી રૂપે વામનજી મહારાજ નીકળ્યા. પગમાં ચાકડી છે, એક હાથમાં છત્રી અને દંડ છે, એક હાથમાં કમંડળ છે, લંગોટી પહેરાવી છે માએ. લંગોટી સિવાયનું કોઈ વસ્ત્ર નથી, જનોઈ પહેરેલી છે. એવા બટુક બ્રહ્મચારી વામનજી મહારાજ બલિને ત્યાં આવીને ઊભા રહ્યા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હરવા બલિનો અભિમાન મારવાલા, બલિનો અભિમાન મારવાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હરવા બલિનો અભિમાન મારવાલા, હરવા બલિનો અભિમાન મારવાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા. વિષ્ણુ ભગવાન આપણે કાલે જ જોયું હતું. વિષ્ણુ એટલે વ્યાપક. વિષ્ણુ એટલે વ્યાપક. બીજું વિષ્ણુ એટલે વિશાળ. વિષ્ણુ એટલે વિરાટ. પણ એ વિષ્ણુ જે વિરાટ છે, જે વ્યાપક છે, એ કેવા રૂપે આવ્યા છે? વામન રૂપે. જ્યાં બલિરાજાને ત્યાં વામન રૂપે પરમાત્મા પધાર્યા છે. બધા બ્રાહ્મણો વિચારે, સૂર્યનારાયણ તો નીચે નથી પધાર્યા ને,
સૂર્યનારાયણ આવ્યા છે કે શું? આટલું બધું તેજ જોયું તો સૂર્યનારાયણ તો નથી. કોણ છે? કોઈ બટુક બ્રહ્મચારી છે. 7 વર્ષના છે છતાંય દરેક બ્રાહ્મણો એમને વંદન કરે છે. દરેક બ્રાહ્મણોએ વંદન કર્યા છે. બ્રાહ્મણોમાં વય અગત્યની નથી. તો અગત્યનું શું? એનું બ્રહ્મ તેજ. એનું બ્રહ્મ તેજ અગત્યનું છે. મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે છતાંય બટુક બ્રહ્મચારીને નમન કર્યા છે. બટુક બ્રહ્મચારી ધીમે ધીમે યજ્ઞ મંડપની અંદર પધારે છે. આજે માન થઈ પધાર્યા રે લોલ. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. હે ઋષિ મંડળમાં શોભતા રે લોલ. ઋષિ મંડળમાં શોભતા રે લોલ. યજ્ઞો પવિત્રના દાન મારવાલા. યજ્ઞો પવિત્રના દાન મારવાલા. ચર્મ કાફમાં શોભતો રે લોલ. મૃગચરમાં 7માં શોભતો રે લોલ. ત્રિપુંડ ભાલ વિશાલ નારવાલા. ત્રિપુંડ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે લોલ. એ સરસ્વતી હાર ધરાવતા રે લોલ. એ માતા પીરશે પકવાન મારવાલા. માતા પીરસે પકવાન. એ અધૂરી છે અમવાસ મારવાલા. વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. વામન થઈ પધાર્યા. કચ્છમાં હું જાઉં છું રે લોલ. ભૃગુ કચ્છમાં જાઓ છો રે લોલ. ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે લોલ. ભૃગુ કચ્છમાં જાઓ છો રે લોલ. એ હણવા બલીનું અભિમાન મારવાલા. હરવા બલીનો અભિમાન વામન થઈ પધાર્યા રે લોલ. આજ વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. એ મટાડવા મટાડવા બીજો હિંદ મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વામન થઈ પધાર્યા રે લોલ. વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. હે વિષ્ણુ વામન થઈ પધાર્યા રે લોલ. ચાલુ કરી તમે ઉભા ઉભા નાચો તો તમને ખબર ના પડે કે અંદર આવો. ચાલુ થઈ તમે કેવું પણ ના ચાલુ. હા 2 જણા ખુરશીમાં તો બેહાડો.
ખુરશીએ તો હાલો. આટલા બધા આપણા વૈષ્ણવો બેઠા છે, તમને નથી લાગતું વામન ભગવાન બિચારા નાનકડા છે, ઊભા છે, થાક લાગ્યો હશે તો આપણે એટલે બધાનું ધ્યાન તમારા તરફ જાય છે. એટલે જો આપને અનુકૂળ હોય ફોટા પાડજો, એવું તમારા રૂમમાં લઈને કહેજો ફોટા પાડજો, પણ પ્લીઝ અહીંયા ચાલુમાં શું બહુ ડિસ્ટર્બ થાય છે. જો આપને અનુકૂળ લાગે, મને માતાજીએ કીધું એટલે બહુ ડિસ્ટર્બ થાય છે. એટલે ફોટા પાડો, ત્યાં બેઠા બેઠા પાડો, ઝૂમ કરો થતું હોય તો. બાકી અહીં નજીક આવી કાઢું એટલે બધાનું ધ્યાન કોન્સન્ટ્રેશન ત્યાં જાય. એટલે પ્રસંગનો માહોલ અહીંયા અમે ગાતા હોય, તમે ફોટા પાડતા હોય કેવું જામે ખાવું નવું મેળ આવે. ઠીક છે, જે કરતા હોય કરતા રહેજો. બહુ જય વામન દેવા પ્રભુ, જય વામન દેવા બ્રહ્મ પરમેશ્વર, પરબ્રહ્મ પરમેશ્વર, કરું તુજ પદ સેવા. ઓમ જય વામન દેવા. ઇન્દ્રાસન લેવાને બલિએ યજ્ઞ કર્યો પ્રભુ, બલિએ યજ્ઞ કર્યો. ભક્તોના ભય હરવા, ભક્તોના ભય હરવા, વામન દેહ ધર્યો. જય વામન દેવા. કશ્યપ ઋષિ ઘર પ્રગટ્યા, અંતર પ્રભુ અંતરયામી, પ્રભુ અંતરયામી. માત અદિતિ હરખ્યા, માત અદિતિ હરખ્યા, ત્રિભુવન ભલું નામી. જય વામન દેવા. બલિ છલવાન ચાલ્યા, પૂજા કરી છોટી, વાલાએ પૂજા કરી નાની. કર્મા કમંડલ લકોટી, કર્મા કમંડલ લકોટી, શીર્ષ છત્ર ધરી. જય વામન દેવા. કર્યાચના પ્રભુએ યજ્ઞ મંડપમાહી, પ્રભુએ યજ્ઞ મંડપમાહી. ત્રણ ડગલા દે પૃથ્વી, ત્રણ ડગલા દે ધરતી, બીજું અન્ય નહીં. જય વામન દેવા. એક ચરણ છે આકી બલિએ શીર્ષ ધર્યું, બલિએ શીર્ષ ધર્યું. પાતાળે ચાપીને, પાતાળે ચાપીને વિચળ રાજ્ય આપ્યો. જય વામન દેવા. જય વામન દેવા પ્રભુ, જય વામન દેવા. જય વામન દેવા. કર્પૂર પૂરેણ મનોહરેણ, સુવર્ણ પાત્રાંતર સંસ્કૃતેન, પ્રદીપ્ત ભાષા સહસંગતેન, નિરાજનમ તે જગદીશ ગુરવે મંગલમ. ભગવાન વિષ્ણુ મંગલમ, ગરુડધ્વજા મંગલમ, પુનરેકાક્ષ મંગલમ. આજના વામન અવતારના યજમાન શ્રી બોલો દ્વારિકાધીશ કે જય. કોઈ મહાન પુરુષ જેવું લાગે છે. પુષ્પમાળા, ચંદન, શ્રીફળ લઈ વિંધ્યાવલી રાણી આવ્યા. બલિરાજાએ કહ્યું, મારે પૂજન કરવું છે. સોનાની જારીમાં નર્મદા જળ લઈને આવ્યા છે. બલિરાજા વામન ભગવાનના ચરણ પખાળે છે. વિતરાવ્યું છે. બલિરાજાએ કહ્યું, હું પવિત્ર થયો, મારા પિતૃઓનો ઉદ્ધાર થયો, મને તમારા દર્શન થયા. તમને જોઈને મને કંઈક આપવાની ઈચ્છા થાય છે. મને એવી. બલિરાજાએ પ્રેમથી આસન આપ્યું છે. કહ્યું છે તમારે જે ઈચ્છા હોય તે માંગો.
આપણે કોઈને ત્યાં માંગવા જઈએ ને તો પહેલા સામેનાના વખાણ. તું પ્રહલાદના વંશમાં, પ્રહલાદજી તારા દાદા કેવા ભગવત ભક્ત, જેમના માટે થઈ ભગવાને નરસિંહ અવતાર લીધો. તારા પિતા વિરોચન એ પણ બહુ ઉદાર, બહુ પુણ્યશાળી. એમણે તો પોતાનું આયુષ્ય બ્રાહ્મણોને દાનમાં આપી દીધેલું. વિરોચન રાજાએ વિચાર્યું, સમાજને રાજા કરતા બ્રાહ્મણની જરૂર વધારે છે. બ્રાહ્મણ લે ઓછું, આપે વધારે. વાણીઓ લે વધારે ને આપે ઓછું. વાણિયા ભાઈ બીકણ બહુ હોય હો. તમે કોઈ જગ્યાએ સાક્ષી પુરાવા લઈ જાઓ, વાણિયો સાક્ષી પૂરે નહીં. એક ગામની અંદર એક બાજુથી પટેલોનું ટોળું આવ્યું, એક બાજુથી દરબારોનું ટોળું આવ્યું. બે થઈ ગયા સામસામા, રસ્તો સાંકડો, બે બાજુ દુકાન. પટેલોએ કીધું પહેલા અમને જવા દો, દરબારો કે પહેલા અમને જવા દો. હવે સામ સામે કોઈ કોઈને જવા દે નહીં. એમાંથી થઈ બોલાચાલી શરૂ. એટલે પહેલા તો બોલાચાલી થઈ. એમ કરતા કરતા પછી હાથાપાઈ થઈ, અને એમ કરતા કરતા પછી તો નીકળ્યા શસ્ત્રો. હવે શસ્ત્રો નીકળ્યા એટલે સ્વાભાવિક છે કે કોઈ ઘાયલે થયું, કોઈ મર્યું ખરું. એટલે બોલાવી પડી પોલીસ. પોલીસ આવી. હવે આ બની વાત સાચી છે, કોઈ ઘાયલ થયું એ વાતે સાચી, કોઈ મરી ગયું એ વાતે સાચી, પણ કોણે કોને માર્યું એનો સાક્ષી તો જોઈએ. એટલે બધાએ કીધું કે આજુબાજુ આ વાણિયાઓની દુકાન હતી, પૂછો એમને કે આ ઝઘડો થયો તો કે નહીં. પોલીસે બધા વાણિયાઓને બોલાયા, બોલો ભાઈ આ ઝઘડો થયો તો કે હા, એક બાજુથી પટોલેનું ટોળું આવ્યું, એક બાજુથી દરબારોનું ટોળું આવ્યું. પટેલોએ કીધું અમને જવા દો, દરબારોએ કીધું અમને જવા દો. કોઈએ એકબીજાને જવા ના દીધા, એટલે એમાંથી થઈ બોલાચાલી. પહેલા બોલાચાલી થઈ, પછી હાથાપાઈ થઈ, અને પછી તો હબોહબ ખેંચાણી. અને જ્યાં હબોહબ ખેંચાણી ત્યાં ટપોટપ એટલે અમને કશી ખબર, આંખો તો બંધ થઈ ગઈ. હવે શું ખબર કોને કોને માર્યા. આ વાણિયા ભાઈ લે વધારે અને આપે ઓછું. તારા પરદાદા હિરણ્યકશ્યપ દેવોને હરાવેલા, તારામાં તારા પરદાદાની શક્તિ છે, તારા પિતા જેવી ભક્તિ છે, તારા દાદા જેવી, દાદા જેવો તું ભગવત ભક્ત છું. આ બધું જ તારી અંદર રહેલું છે, અને હું તારે ત્યાં આજે માંગવા આવ્યો છું. મને મારા પગલાથી માપી 3 ડગલા જમીન જોઈએ છે. બલિરાજાને શું આવ્યું? 7 વર્ષનું બાળક, પગલું હોય આવડું, 3 પગલા માપે એમાં આટલું થાય, એમાં શું મળે એને? એટલે બલિરાજા તે વખતે કહે છે કે તમારી બુદ્ધિ કાચી છે, તમે બહુ વિચાર્યું નથી. અહો બ્રાહ્મણ દાયાદ વાચિસ્તે વૃદ્ધ સંમતા ત્વમ બાલો બાલિષ્મતે સ્વાર્થમ પ્રત્યબુધો યથા. તમે બાળક છો ને એટલે તમારી બુદ્ધિ પણ કેવી છે? બાળક જેવી. માગી માગીને શું માંગ્યું? 3 પગલા જમીન માંગી. તમે હજી મને જાણતા નથી હું કોણ છું. મારે મારા મોઢેથી કહેવું નથી, પણ કહેવું પડે છે. મારે ત્યાં જે એકવાર માંગવા આવે એને બીજાને ત્યાં માંગવા જવાની જરૂર પડતી નથી. તમે તપસ્વી છો, બ્રહ્મચારી છો, અત્યારે નાના છો, કાલે મોટા થશો. મોટા થશો તો તમારા લગ્ન થશે, લગ્ન થશે એટલે કુટુંબ થશે, તો તમારે રહેવા ઘર જોઈશે,
બધું જોઈશે. એટલે હું તમને 3 ડગલા જમીન નહીં 3 ગામ આપું છું. વામનજી કે ના, મારે તો શું જોઈએ? મારા પગથી માપીને 3 પગલા જમીન. બહુ લોભ રખાય નહીં. વામનજી કે તું ઉદાર છું બલી, તું તો મને આપે, પણ મારે લેવાય? મારે ના લેવાય, બહુ લોભ ના કરાય. એટલે હું લોભમાં માનતો નથી. દેનારો તો બધું આલે, પણ આપનારે લેનારે વિચારવાનું ને. દેનારો તો આલે પણ આપણે લેવાય નહીં. એટલે મને તો 3 પગલા જમીન આપ. બહુ સમજાવે છે. વામન ભગવાન માન્યા નહીં. બલીએ કહ્યું સારું, આજે તો તમે કહો એ તમને આપું છું, પણ ફરી ક્યારેક કોઈ વસ્તુની જરૂર પડે તો મને સેવાનો મોકો આપજો. વામનજી ભગવાન કે પહેલા આજનું કર ને, આ ચાલ ને, પછીની વાત પછી. બલીને વચનમાં બાંધ્યો છે. ત્યાર પછી શુક્રાચાર્ય તે વખતે વિચારે યજ્ઞ મંડપમાં, નક્કી આમાં કઈ ભેદ છે. આંખ બંધ કરી સમાધિ લગાવી જાણી લીધું કે આ બટુક નથી. આ કોણ છે? વિષ્ણુ છે. વામન થઈને આવ્યો છે. તરત બલીને ચેતવ્યો છે, રહેવા દે બલી, ના આપીશ, આને ના અપાય. આ વિષ્ણુ છે, દેવનું કાર્ય કરવા આવ્યો છે. અત્યારે વામન છે. તું જેવો સંકલ્પ મૂકીશ, માપવાનો સમય થશે એટલે વામનમાંથી વિરાટ થશે. તું ના આપીશ. છતાંય તારે આપવું હોય તો તારા પગલા પ્રમાણે માપીને આવ, એના પગલા પ્રમાણે નહીં. બલી કે મેં તો વચન આલ્યું છે. તો કે ફરી જા. પ્રાણ સંકટમાં હોય ત્યારે આપેલા વચનમાંથી ફરી જઈએ તો દોષ લાગે નહીં. બલી કે ના, હું ફરી તો ના જાઉં, હું આપીશ તો ખરો. તમે એમ કહો છો કે આ વિષ્ણુ છે, મારે ત્યાં માંગવા આવ્યા છે, તો અવશ્ય હું આપીશ. ભલે હું ભિખારી થઈ જાઉં પણ આપીશ. હું દરિદ્ર થઈ જઈશ પણ કીર્તિ કોની વધશે? મારી વધશે. મારે ત્યાં ભગવાન યાચક બનીને આવ્યા છે એટલે કીર્તિ મારી વધશે. એટલે હું એને અવશ્ય આપીશ. તમે સંકલ્પ મુકાવો. મને ની શુક્રાચાર્યજી ના પાડી, સંકલ્પ ના મુકાવો. વામનજી ભગવાન કે મને આવડે છે, ચલ. જારીમાંથી જે જળ પધરાવવા જાય, જળ આવ્યું નહીં. વામનજી ભગવાન સમજી ગયા. યજ્ઞશાળા હતી, દર્ભની સળી લઈ જારીની અંદર નાખી. શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. ભગવાને એ દ્વારા સમજાવ્યું, 2 આંખે દ્રષ્ટિ જોવો એટલે વિષમતા આવે. આ મારું, આ તારું. એક આંખે દ્રષ્ટિ જોવો એટલે કે નજરમાં સમતા ભાવ રાખો. એક આંખે દ્રષ્ટિના દર્શન કરવા માટે કહ્યું. શુક્રાચાર્યજી વિચારે છે અંદર રહીશ ને તો બીજી આંખ ફૂટી જશે. શુક્રાચાર્યજી બહાર નીકળી ગયા. વામનજી ભગવાને સંકલ્પ મુકાવ્યો. જ્યાં સંકલ્પ પરિપૂર્ણ થયો, પૃથ્વી માપવાનો સમય થયો, વિરાટ બન્યા. પગ પાતાળમાં, માથું બ્રહ્મલોકથી પણ 10 આંગળ ઉપર. કેમ 10 આંગળ ઉપર? 2 આંગળ નહીં, 4 આંગળ નહીં, 10 આંગળ ઉપર માથું. કેમ? આપણે વંદન કેટલી આંગળીથી કરીએ? 10 આંગળીથી. એટલે માથું બ્રહ્મલોકથી 10 આંગળ ઊંચું. વામનજી ભગવાને બલી પાસે કેટલા ડગલા જમીન માંગી? 3. 2 નહીં, 1 નહીં, 5 નહીં, પણ કેટલા ડગલા? 3 ડગલા. કેમ 3 ડગલા? કોઈ દિવસ આપણને એવો વિચાર આવ્યો ને 3 ડગલા જ કેમ માંગી હશે? 5 ના મંગાય? ના. 3 ડગલા એટલે તારું તન, તારું મન અને તારું ધન.
એ ત્રણેય તું મને આપ. પ્રભુ વિરાટ થયા. એક પગલું સ્વર્ગનું રાજ્ય આવી ગયું, બીજું પગલું મૃત્યુલોક આવી ગયો. હવે ત્રીજું પગલું ક્યાં મૂકું? બોલ બલી, તું વચને બંધાયો છું, નહીતર તારે નરકમાં જવાનો વારો આવશે. બલી મુંજાય છે. વિંધ્યાવલી રાણીએ ભૂલ સુધારી, કહ્યો પ્રભુને કે બધું તમારું તમને અર્પણ કર્યું છે, તમે માલિક છો, હું મુનિમ છું. બે પગલામાં બધું આવી ગયું, વાત સાચી છે, પણ તમારો દેહ હજી બાકી છે. તમારા મસ્તક પર ત્રીજું પગલું મુકાવો. બલિરાજાએ ભૂલ સુધારી, આવી પરમાત્માને વંદન કરીને કહ્યું છે, પ્રભુ મારી ભૂલ થઈ, મેં તો તમારું તમને અર્પણ કર્યું છે. તમારું ત્રીજું પગલું જે બાકી છે તે મારા મસ્તક ઉપર પધરાવો. ત્રીજું પગલું પરમાત્માએ બલિના મસ્તક ઉપર પધરાવ્યું. બલિને પાતાળમાં રાખ્યો છે. બલિને માંગવાનું કહ્યું. બલિએ કહ્યું સવારે ઉઠવું એટલે મને તમારા દર્શન થાય. ભગવાન શું બન્યા? દ્વારપાળ. દ્વારપાળ બન્યા એટલે ભગવાન કે છે કે આ શરીર છે, ઇન્દ્રિયો એના દ્વાર છે, એ દ્વાર ઉપર ભગવાનનો પહેરો રાખો, નહીતર આ શરીર રૂપી ગળામાંથી જ્ઞાન રૂપી જળ જે છે એ ઇન્દ્રિયો રૂપી દ્વાર વાટે વહી જશે. એવું ના થાય એટલા માટે ઇન્દ્રિયોના દ્વાર ઉપર ભગવાનનો પહેરો રાખો. ઇન્દ્રિયોના દ્વાર ઉપર ભગવાનનો પહેરો હોય તો આપણા મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ કશું આવે નહીં. ભગવાન પાતાળમાં રહ્યા, દેવતાઓને સ્વર્ગનું રાજ્ય મળ્યું, એ લોકો આનંદમાં રહ્યા. બલિરાજાને પાતાળ લોક મળ્યો, પણ પરમાત્મા નજર સામે છે એટલે એ પણ આનંદમાં. બધા આનંદમાં, બધા સુખી, એક જણ દુખી. કોણ? લક્ષ્મીજી. નારદજીને પૂછ્યું ક્યાં ગયા? કે માંગવા ગયા હતા ને તો બંધનમાં આવ્યા છે પાતાળમાં. કે જાઓ. લક્ષ્મીજી આવે છે પાતાળ લોકમાં. બલિને ત્યાં બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો, આવીને કહ્યું મારે કોઈ માતા પિતા નથી, ભાઈ પણ નથી, મને ઘણીવાર પિયર જવાની બહુ ઈચ્છા થાય. કાલે આપણે જોયું હતું ને, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય. મને પિયર જવાના ઘણા કોડ રે. મને પિયર જવાની ઘણીવાર ઈચ્છા થાય, પણ ક્યાં જવું? એટલે તારે ત્યાં આવી. આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બેન. બલિરાજા કે બરાબર છે, આજથી હું તમારો નાનો ભાઈ, તમે મારા મોટા બેન. માં લક્ષ્મીજી આવીને વસ્યા બલિને ત્યાં. બધા બહુ સુખી થયા. પણ ભગવાનને રોજ એલો પહેરો દેતા જોવે ને એટલે લક્ષ્મીજીને દુઃખ થાય. પણ છોડાવે કેવી રીતે? કંઈક અવસર આવવો જોઈએ. અવસર વિના કંઈ ના થાય. અવસરે લગ્નના ઢોલ વાગે, અવસર વિના વગાડાય? ના વગાડાય. અવસરની રાહ જોવાય કે અવસર આવે તો ઢોલ વાગે. અહીં લક્ષ્મીજી રાહ જોવે, કંઈક અવસર આવે તો પાછા માંગવું. એમાં આવી શ્રાવણી પૂનમ લક્ષ્મીજીએ રાખડી બલિને બાંધી. બલિરાજાને રાખડી બાંધીને લક્ષ્મીજી કહે છે કે તું મારો નાનો ભાઈ છે, હું તને ખૂબ ખૂબ આશીષ આપું છું કે તને કાળ મારી નહીં શકે, મારો ભય અમર થશે. બલિરાજા કેવા બની ગયા? આજે અમર બની ગયા. આ બહેનની રાખડીની તાકાત છે. બેન રાખડી બાંધવા આવે છે, નહીં કે આપણે ત્યાં કંઈ લેવા માટે. આ વ્યવહાર નથી, આ પ્રેમ છે. બલિરાજા અમર થઈ ગયા. 7 ચિરંજીવીઓને જે પૂજા થાય એમાં બલિરાજા ગણાય છે.
અશ્વત્થામા બલે વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપાચાર્ય પરશુરામ સપ્તે તે ચિરંજીવી. આ 7 ચિરંજીવી. સવારે ઉઠીને નામ લઈએ તો આયુષ્ય વધે. બલિરાજાને રાખડી બાંધી એટલે બલિરાજાએ કહ્યું, બેન તું કંઈક માંગ, તારા આવવાથી અમે બહુ સુખી થયા છીએ, તું જે માંગીશ તે આપીશ, તારા ઘરમાં જે ના હોય ને એ માંગ. લક્ષ્મીજી કે આમ તો બધું છે, પણ એક વાતનું બહુ દુઃખ છે. હા બેન, તારે જે દુઃખ હોય તે માંગ, તું માંગીશ તે આપીશ. જ્યાં બલિએ કહ્યું ને તું માંગીશ તે આપીશ, એટલે તે વખતે લક્ષ્મીજી બોલ્યા, આ તારા દ્વારપાળ છે ને એ આલી દે કે તમારું શું સગું થાય કે. ચતુર્ભુજ સ્વરૂપે લક્ષ્મી નારાયણ પ્રગટ થયા છે. બલિ બંનેની પ્રદક્ષિણા કરે છે. લક્ષ્મીજીને વંદન કરીને કહે છે, મારી ભૂલ થઈ ગઈ, તમે તો જગત જનની છો, મેં તમને બેન કહ્યા, તમે બેન નથી, તમે તો માં છો. લક્ષ્મીજીને બહુ વંદન કર્યા. લક્ષ્મીજી કે તારી કોઈ ભૂલ નથી, હું બેન થઈને આવી હતી, માં થઈને નહોતી આવી, મોટી બેન માં જ ગણાય. તું મારા માટે હંમેશા નાનો ભાઈ રહીશ. બલિના બંધનમાંથી નારાયણને છોડાવ્યા છે, ત્યાંથી વૈકુંઠમાં ગયા. આ વામનજી મહારાજની કથા વક્તા અને શ્રોતા બંનેના પાપને બાળે. શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે વામનજી ભગવાનની જો કથા કરવામાં આવે તો પિતૃઓનો જલ્દી ઉદ્ધાર થાય છે. હવે 23મા અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્તિ કરી. છેલ્લા 24મા અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા છે. દક્ષિણ ભારત, ત્રિવેન્દ્રમ નગર, ત્યાં કૃતમાલા નદી, ત્યાં મત્સ્ય નારાયણનું પ્રાગટ્ય થયું છે. સત્યવ્રત મનુ મહારાજ તપસ્યા કરતા હતા. જે સત્ય સાથે સ્નેહ કરે એના હાથમાં ભગવાન આવે, બીજાના હાથમાં ભગવાન આવે નહીં. માનવ સત્કર્મ કરે તો પ્રભુ એની નજીક આવે. સત્યવ્રત મહારાજ રોજ સત્કર્મ કરે, રોજ ત્રિકાળ સંધ્યા કરે, પરમાત્માનું નામ સ્મરણ કરે, જપ કરે. નદીએ સ્નાન કરવા માટે ગયેલા, હાથમાં જળ લઈ પરમાત્માને સૂર્યનારાયણને અંજલિ આપતા હતા. એ જ વખતે મત્સ્ય નારાયણ પરમાત્મા એમના હાથમાં આવ્યા છે. એમણે ઉપદેશ આપ્યો છે કે જ્યારે પ્રલય સમય આવશે ત્યારે બધાનો નાશ થશે, પણ જે સત્ય હશે તેનો નાશ થશે નહીં. મત્સ્ય નારાયણે સત્યવ્રત મનુને ઉપદેશ આપ્યો. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળમાં જે અવિચળ રહે તે સત્ય. જગત ક્ષણે ક્ષણે બદલાય, પરમાત્મા બદલાય નહીં. જગત પાછળ ના પડો, પરમાત્મા પાછળ પડો તો જીવનું કલ્યાણ થાય. અષ્ટમ સ્કંદને વિરામ આપવામાં આવ્યો. થોડી બધાને આમ ઉતાવળ દેખાય છે કૃષ્ણ જન્મની, પણ હજી આપણે રામ જન્મ બાકી છે. નવમ સ્કંદ, ભગવાને આપણી કર્મ વાસનાઓનો નાશ મોક્ષ કર્યો. આપણે દૈવી પણ જીવ છીએ, પરમાત્માનો અંશ છીએ, એનો આપણને અહેસાસ કરાવ્યો. હવે આપણે પરમાત્માના ડાબા વક્ષ સ્થળમાં આત્મનિવેદન કરીએ એટલે ભગવાન આપણને એમના જે ભક્તો છે એના ચરિત્રની કથા સંભળાવે, જેથી આપણને ભગવાનમાં પ્રેમ થાય. આગળ મન્વંતર ચરિત્ર કહ્યું. મન્વંતર ચરિત્રથી જ્ઞાન વધે. જ્યારે ભગવાનના ભક્તોનું ચરિત્ર સાંભળીએ તો ભગવાનમાં પ્રેમ વધે. એટલે ઈશાનું કથા, નવમ સ્કંદ, 24 અધ્યાય. આ સ્કંદમાં 2 પ્રકરણ આવે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય, ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય છે.
તમે એક વસ્તુ કોઈ દિવસ જોઈ, ક્યાંય રામાયણની કથા ચાલતી હોય અથવા રામાયણનું પુસ્તક હોય ને તો આખું ઘેર જોઈ જોજો, એમાં ક્યાંય કૃષ્ણ ચરિત્ર આવશે નહીં. ભાગવતમાં મૂળ છે કૃષ્ણ ચરિત્ર, પણ કૃષ્ણના આવ્યા પહેલા કોણ આવે? રામ આવે. રામનું નામ પણ સરળ, રામનું કામ પણ સરળ. કૃષ્ણ ચરિત્ર સમજતા પહેલા રામચરિત્ર સમજવું પડે. આપણે કૃષ્ણ ચરિત્ર સમજી નથી શકતા. એક જણે એક વખત કહ્યું કે કૃષ્ણ ભગવાન ચોરી કરતા હતા, તો હું કરું તો શું વાંધો, કરી જુઓ, પછી શું થાય તો કહેવાનું નહીં. કૃષ્ણ ચોરી કરતા હતા, ગોપીઓ ખાલી જશોદા માને ફરિયાદ જ કરતી હતી, આપણે ચોરી કરતા પકડાઈએ તો શું થાય? કૃષ્ણ ચરિત્રની શરૂઆત ક્યાંથી થાય? પૂતના વધ. ભગવાને છઠ્ઠા દિવસે વિષ પાન કરેલું. જેને કૃષ્ણ ચરિત્રનું અનુકરણ કરવું હોય એણે શરૂઆત ક્યાંથી કરવાની? પૂતના વધથી. એટલે પહેલું શું પીવાનું, પછી આગળ જવાય. પછી ધીમે ધીમે આગળ જવાય ને. ચોરી તો ભગવાને 5 વર્ષની ઉંમરે કરી છે, પહેલા શું કર્યું છે? વિષ પીધું છે છઠ્ઠા દિવસે. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરવી. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. એ શિવજી વિષ પી શકે કે છઠ્ઠે દિવસે એ લાલો વિષ પી શકે. એટલે કહ્યું છે જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. કદીક દેખાય છે એવા ગુણો અંદર નથી હોતા. દેખાય તો આપણને બહુ સારા ગુણો, પછી નજીક જઈએ ત્યારે ખબર પડે કો હોવા તો ડુંગરા દૂરથી જ રળિયામણા છે. જીવનમાં કૃષ્ણ ચરિત્ર સમજવાનું છે. કૃષ્ણ કહે તે કરવાનું, કરે તે નહીં. રામ કરે તે કરવાનું. કૃષ્ણનું ચરિત્ર સમજવું અઘરું છે, રામની મર્યાદાનું પાલન કરવું અઘરું છે. આટલું સમજણ આવી જાય તો આપણને રામચરિત્ર અને કૃષ્ણ ચરિત્રમાં સમજણ પડે. મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મે વીર્યાયનંતર્વીર્યસ્ય હરેતસ્તા કૃતાની ચ. પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે. બધા મન્વંતરો, એ મન્વંતરોની અંદર અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્ર, એ બધાનું વર્ણન હવે તમે મને કહ્યું, પણ મારે વૈવસ્વત મનુ અને એમના વંશની કથા સાંભળવી છે. વૈવસ્વત મનુ તો પ્રભુની નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ. કમળમાં બ્રહ્માજીના પુત્ર મરીચી ઋષિ, તેમના પુત્ર કશ્યપ ઋષિ, કશ્યપ ઋષિના પુત્ર વિવસ્વાન મનુ, વિવસ્વાન મનુના વંશમાં ઇક્ષ્વાકુ, નરિષ્યાંત, ચિત્રસેન, રક્ષ, દેવદત્ત, અગ્નિવેશ્ય, પૃષદ, નૃગ, શર્યાતિ જેવા અનેક રાજા થયા. મનુના પુત્ર નભગ, નભગના પુત્ર નાભાગ, જેમના ભાગે ખાલી પિતાજી આવેલા, ભાઈઓએ બધી મિલકત વહેંચી લીધેલી. ત્યારે નાભાગ બહુ ખુશ થયેલા કે મને પિતાજીની સેવા મળે. એક વખત એક ભાઈ એક જણના ઘેર ગયા, ત્યારે પૂછે છે કે ભાઈ રમેશભાઈ તમારા પિતાજી? તો કે હા. તમારી સાથે રહે છે? તો કે ના. એટલે એમને એમ થયું કે 3 ભાઈઓ છે તો પિતાજી બીજા ભાઈના ઘેર હશે. એટલે બીજા ભાઈના ઘેર ગયા કે તમારા પિતાજી તમારી સાથે છે? તો કે ના.
પહેલાં સૌથી નાના ભાઈના ઘેર ગયેલા, ત્યાંથી વચલા ભાઈના ઘેર ગયા. એણે ના પાડી એટલે પાછા મોટા ભાઈના ઘેર ગયા. મોટા ભાઈને પૂછ્યું કે પિતાજી તમારી સાથે છે? તો કે ના, પિતાજી તો નાના ભાઈના ઘેર છે. તો કે નાના ભાઈને મેં પૂછ્યું તો નાના ભાઈએ શું કીધું? પિતાજી મારી સાથે નથી, એટલે તો હું તમારા ઘેર આવ્યો. પાછા ઓલા ભાઈ નાના ભાઈને ઘેર આવ્યા કે પિતાજી તમારી સાથે છે? તો કે ના. તમારા બે ભાઈઓ એવું કહે છે કે પિતાજી તમારી સાથે છે. તો કે ના, ખોટી વાત. પિતાજી મારી સાથે નથી, હું પિતાજીની સાથે રહું છું. આપણે મા બાપને નથી રાખતા હોતા, મા બાપ આપણને રાખે છે. આ વાત યાદ રાખવી. આપણે શું મા બાપની સાથે રહેતા હતા? જેને ત્યાં મા બાપ એની સાથે રહેતા હોય ને એને બીજા કોઈના ચરણમાં ઝૂકવાનો ક્યારેય વારો આવતો નથી. મા બાપના આશીર્વાદમાં એટલી તાકાત છે કે ભગવાન સામેથી એના ઘેર આવે. પુંડરીક આપણને ખબર છે ખાલી માતા પિતાની સેવા કરતો હતો, તો પરમાત્મા સામેથી એના ઘેર પધાર્યા છે. નભગના પુત્ર નાભાગ, અને એમને ત્યાં અમરીશ રાજા. અમરીશ રાજા છે. સુખદેવજી મહારાજે બહુ પ્રેમથી અમરીશ રાજાની કથાનું વર્ણન કર્યું છે. સુખદેવજી મહારાજ બ્રહ્મનિષ્ઠ, કોઈ રાજા રાણીની કથા ના કે. અમરીશ રાજાનું જીવન ચરિત્ર બહુ સંત જેવું છે. રહે છે રાજમહેલમાં, ખાલી ભગવા કપડાં નથી પહેર્યા પણ જીવન સંત જેવું જીવે છે. ઘેર દ્વારિકાનાથની મૂર્તિ બિરાજમાન છે. દ્વારિકાનાથની રોજ સેવા કરે. નિર્જળા એકાદશીનું કાયમ વ્રત કરે. એક વાત યાદ રાખજો, એકાદશીથી ઉત્તમ કોઈ વ્રત નથી. એકાદશીને દિવસે અનાજ ખવાય નહીં, કોઈને ખવડાવાય પણ નહીં. જે એકાદશીને દિવસે અનાજ ખાય એને દોષ લાગે, જે ખવડાવે એને પણ દોષ લાગે. એકાદશીને દિવસે કદાચ તમારે દાન દેવું હોય તો ફળનું દાન દેવાય, અનાજનું દાન ના દેવાય. એકાદશીને દિવસે અન્નની અંદર બધા દોષ છે, બધા પાપ છે. વ્યભિચારનું પાપ, બ્રહ્મહત્યાનું પાપ, ચોરીનું પાપ, જુગારનું પાપ, બધા પાપ એ દિવસે અન્નમાં રહેલા છે. એકાદશીને દિવસે અન્ન ગ્રહણ કરાતું નથી. ઘણા એવું કરે કે ખાલી ચતુર્માસની એકાદશી જ કરે. એવું ના કરો, 12 મહિના એકાદશી કરો. અમરીશ રાજા તો નિર્જળા એકાદશી કરે છે. નિર્જળા એકાદશી ન થાય તો કઈ વાંધો નહીં, ફલાહાર તો થાય ને. ફલાહાર કરીને એકાદશી કરો. એકાદશીના વ્રતનું બહુ મહત્વ છે. પરમાત્મા બહુ પ્રસન્ન થાય. એકાદશીને દિવસે રાત્રે જાગરણ કરો, પરમાત્માનું કીર્તન કરો. મેં પહેલે દિવસે કહેલું, પંઢરપુરની અંદર વિઠ્ઠલનાથ ભગવાન એકાદશીને દિવસે રાત્રે શયન થતું નથી. વૈષ્ણવો આવે, કીર્તન કરે, વિઠ્ઠલનાથ આખી રાત કીર્તન સાંભળે છે. એકાદશી અવશ્ય કરો. અમરીશ રાજા હંમેશા એકાદશીનું વ્રત કરતા. કારતક મહિનાની એકાદશી કરેલી હતી. દ્વાદશીના દિવસે પારણું આવે. એ દિવસે દુર્વાસા ઋષિ એમને ત્યાં પધાર્યા. ઋષિ પધાર્યા એટલે કહ્યું કે આપ અમારે ત્યાં ભોજન લેજો. દુર્વાસા ઋષિએ કીધું કે હું સંધ્યા કરીને આવું છું. દુર્વાસા ઋષિ સંધ્યા કરવા ગયા. સંધ્યા કરી પછી ધ્યાનમાં બેઠા. ધ્યાનમાં એવી તન્મયતા આવી ગઈ કે સમયનું ભાન ના રહ્યું. અમરીશ રાજાએ કહેલું કે મારે એકાદશીનું વ્રત છે, 12 વાગ્યા પહેલા પારણું કરવાનું છે. 12 હોય ત્યાં સુધીમાં પારણું કરવું પડે. મારે 12 વાગ્યા પહેલા પારણું કરવાનું છે, તો આપ તે પહેલા પધારજો.
પણ ધ્યાનમાં તન્મયતા આવી ગઈ, સમયનું ભાન રહ્યું નહીં. એના કારણે થોડોક વિલંબ થયો. જ્યારે વિલંબ થયો, અમરીશ રાજા મૂંઝાય છે કે પારણું કેવી રીતે કરવું. એમના જે ગુરુ હતા એમણે કહ્યું, આપ એક કામ કરો, જળમાં તુલસી દળ પધરાવી પરમાત્માને ચરણે ધરાવી અને જળની આચમન લઈ લો, એટલે પારણું થઈ ગયું પણ ગણાશે. નિર્જળા એકાદશી છે, તમે જળ લઈ લો એટલે પારણું થઈ ગયું ગણાય. દુર્વાસા ઋષિ પધાર્યા નથી હજી, એમને જમાડ્યા વિના તમે જમ્યા છો એવું નહીં ગણાય, એટલે આતિથ્ય ધર્મ ચૂક્યા નહીં ગણાવ. અમરીશ રાજાએ જળ ધરાવ્યું, જળની આચમની હાથમાં લીધી, આચમનીનું જળ, અને જ્યાં જળ પીધું ત્યાં દુર્વાસા ઋષિ આયા. વાત આગળ પૂછી નહીં, શું વાત છે કશું નહીં, અને કહ્યું કે મને તે બોલાવી જમવા માટે ને મારા પહેલા તે જમી લીધું, તે મારું અપમાન કર્યું. તે મારું અપમાન કર્યું એટલે એમણે કૃત્ય ઉત્પન્ન કરી અમરીશ રાજાને મારવા માટે. કૃત્ય અમરીશ રાજાને મારવા માટે ગઈ. અમરીશ રાજાને કશું ડર નથી લાગ્યો, ભગવાનના ભક્ત છે, પણ અમરીશ રાજાને બીજી કશી ખબર પણ નથી. એ જ વખતે સુદર્શન ચક્ર જે અમરીશ રાજાનું રક્ષણ કરતું હતું, એણે કૃત્યને મારી નાખ્યું. સુદર્શન ચક્ર ગયું દુર્વાસા ઋષિ પાસે. દુર્વાસા ઋષિ ત્યાંથી ભાગ્યા, ત્રણેય લોકમાં જઈ આવ્યા, 14 ભુવન ફર્યા, કોઈએ આશરો ના આપ્યો. વિષ્ણુ ભગવાન પાસે ગયા કે તમારા ચક્રથી બચાવો. વિષ્ણુ ભગવાન કે ચક્ર મારું ખરું, પણ અત્યારે કોનું? અમરીશ રાજાનું, એટલે મારાથી ચક્રને કંઈ કહેવાય નહીં. પાછા અમરીશ રાજા પાસે આવ્યા, અમરીશ રાજાને વિનંતી કરી, પણ જ્યાં અમરીશ રાજાને પગે લાગવા જાય ત્યાં અમરીશ રાજાએ સાષ્ટાંગ દંડવત કર્યા છે કે હે ઋષિવર, મારા લીધે તમને કષ્ટ પડ્યું, મારા લીધે તમારે દુઃખી થવું પડ્યું. આ બધી પર દોડધામમાં 1 વર્ષનો સમય નીકળી ગયો. ત્યાં સુધી અમરીશ રાજા જમ્યા નથી. આપણને એક ટંક ના મળે તો ઊંચા નીચા. 1 વર્ષ સુધી અમરીશ રાજા જમ્યા નહીં. દુર્વાસા ઋષિ પધાર્યા ત્યારે એમને ભોજન કરાવ્યા પછી અમરીશ રાજા જમ્યા છે. પછી ઇક્ષ્વાકુના વંશનું વર્ણન છે. તે વંશમાં વિકુક્ષી, નિમિ, દંડક જેવા રાજા થયા. વિકુક્ષીએ મોટા મોટા યજ્ઞ કર્યા એટલે શશાદ નામથી ઓળખાયા. તેમના પુત્ર કુકુત્સ, તેમના પુત્ર યુવનાશ, યુવનાશના પુત્ર માંધાતા. એ જ વંશમાં સત્યવ્રત નામના રાજા થયા. સત્યવ્રતનું બીજું નામ ત્રિશંકુ, જેને સદેહે સ્વર્ગમાં જવાની લાલસા હતી, એના કારણે એની ત્રિશંકુ જેવી હાલત થઈ. એ જ વંશમાં હરિશ્ચંદ્ર રાજા, એમના વંશમાં સગર રાજા. સગર રાજાને 2 પત્ની, એક પત્નીના 60,000 પુત્રો, એક પત્નીનો એક જ પુત્ર અંશુમાન. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. એ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર ચોરી ગયા. કપિલ મુનિના આશ્રમમાં બાંધીને ઇન્દ્રદેવ જતા રહ્યા. 60,000 પુત્રો શોધવા માટે નીકળ્યા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડો બાંધેલો જોયો એટલે એમને એમ થયું કપિલ મુનિએ ઘોડો ચોર્યો છે. કપિલ મુનિને મારવા માટે 60,000 પુત્રો દોડ્યા. કપિલ મુનિ સમાધિસ્થ હતા. આંખ ખોલી 60,000 પુત્રોની સામે નજર પડી. 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. અંશુમાનને ખબર પડી કપિલ મુનિના આશ્રમે આવે છે. દંડવત કર્યા. કપિલ મુનિ પ્રસન્ન થયા. પોતાના જે પણ ભાઈઓ મરી ગયા છે એના ઉદ્ધાર માટે પૂછ્યું. તે વખતે કપિલ મુનિએ કહ્યું, જો ગંગાજીનું પ્રાગટ્ય થાય તો આ 60,000 નો ઉદ્ધાર થાય. અંશુમાને તપ કર્યું, ગંગાજીનું પ્રાગટ્ય ના થયું. એમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગાજીનું પ્રાગટ્ય ના થયું.
એમના પુત્ર ભગીરથે તપ કર્યું, 3 પેઢીનું તપ ભેગું થયું. ત્યારે ગંગાજી પ્રગટ થવા માટે તૈયાર થયા. તો ગંગાજીએ કહ્યું, હું આવું પણ મારા વેગને કોણ સહન કરે? શિવજીને પ્રસન્ન કર્યા. શિવજી ગંગાજીને ઝીલવા માટે તૈયાર થયા. ગંગાજીનું પ્રાગટ્ય થયું દિવ્ય ભૂમિમાં, ગંગોત્રીમાં, વૈશાખ માસ, શુક્લ પક્ષ, સપ્તમી તિથિ. ગંગાજી પધાર્યા છે જટામાં શિવજીની. ગંગાજીને પહેલા એમાં અભિમાન આવેલું કે આ ડોહો મન શું ઝીલવાનો હતો, એને લઈને પાતાળમાં જતી રહીશ. એટલે જ્યાં ગંગાજી જટામાં આવ્યા, શિવજીએ જટા કરી દીધી બંધ. જટામાં ફર્યા જ કરે, બહાર નીકળવાનો રસ્તો ના મળ્યો. ગંગાજીએ પ્રાર્થના કરી, મારે બહાર નીકળવું છે કે ના જવા દો. ભગીરથ રાજાએ પ્રાર્થના કરી કે પ્રભુ ગંગાજીને પ્રગટ કરો. તો કે ના, માથે ઠંડક હારી લાગે છે કે. અરે તમારા માથે ઠંડક માટે આટલું તપ નથી કર્યું. ત્યાર પછી 1 મહિના સુધી ગંગાજીને જટામાં ફેરવ્યા છે. જેઠ સુદ દસમને દિવસે 1 લટ દૂર કરી ત્યાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું. આગળ ભગીરથ રાજાનો રથ છે, પાછળ ગંગાજી જાય છે. ભગીરથ રાજાએ રથ ત્યાંથી લીધો જ્યાં 60,000 સગર પુત્રની ભસ્મ પડી હતી. ત્યાં થઈને રથ પસાર થયો. ત્યાંથી ગંગાજી પસાર થયા. 60,000 પુત્રોનો ઉદ્ધાર થઈ ગયો. 60,000 પુત્રોએ દિવ્ય રૂપ ધારણ કર્યા. ગંગાજીના સ્પર્શથી એમને મુક્તિ મળી ગઈ છે. ભગીરથ રાજા ગંગા લાવ્યા એટલે ગંગાજીનું એક નામ પડ્યું ભાગીરથી. શિવજીએ મસ્તકમાં ધારણ કરી એટલે શિવજી ગંગાધર કહેવાયા. જેને માથે ગંગા હોય, જ્ઞાન ગંગા, એને સ્મશાનમાં પણ શાંતિ લાગે. એમના વંશમાં ઋતુપર્ણ રાજા, સિંધુ દ્વીપ રાજા, અજિતાયુ રાજા, કલ્મશ રાજા, અશ્મક રાજા અને ખટવાંગ રાજા. ખટવાંગ રાજાને 2 ઘડીમાં મુક્તિ મળેલી. મૃત્યુ ખબર પડી કે 2 ઘડી પછી મૃત્યુ છે, 2 ઘડીમાં જીવનને સુધારી લીધેલું. એમના વંશમાં રઘુ રાજા સર્વ દક્ષિણ નામનો યજ્ઞ કર્યો. પહેરેલા વસ્ત્ર સિવાય દરેક વસ્તુ એમણે દાનમાં આપી દીધી. એમની કીર્તિ એટલી બધી વધી ગઈ કે સૂર્યવંશ પાછળથી રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુના પુત્ર અજ, અજના પુત્ર દશરથ. દશરથ રાજાને ત્યાં 3 રાણી, કોઈ પુત્ર નથી. વશિષ્ઠ ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ થયો. યજ્ઞ નારાયણ ખીરનો પાયસનો ચરુ લઈને બહાર આવ્યા. પાયસનો ચરુ આપ્યો. વશિષ્ઠ ઋષિને પૂછે છે કે આ પ્રસાદનું શું કરું? વશિષ્ઠ ઋષિએ કહ્યું કે કૌશલ્ય ધર્મપત્ની છે, પહેલો પ્રસાદનો અધિકાર કૌશલ્યાજીનો. પાયસનો અડધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો. બીજો જે અડધો અને 2 ભાગ કર્યા, એક સુમિત્રાજીને આપ્યો, એક કૈકેયીજીને આપ્યો. પાછળથી પ્રસાદ મળ્યો એટલે કૈકેયીજીને થોડું ખરાબ લાગ્યું. કૈકેયીજીએ કહી દીધું કે મને કઈ બજારમાંથી વેચાતી નથી લાવ્યા, મારે પ્રસાદ નથી જોઈતો. એ જ વખતે એક સમડી આવે છે. જે પડ્યો કૈકેયીજીના હાથમાં હતો એ લઈને સમડી ઉડી ગઈ. અંજન પર્વત પર અંજના માતા તપ કરે. સમડીએ ઉપરથી પડ્યો પધરાવ્યો. પંચાક્ષર મંત્રનો અંજના માતા જપ કરે. અંજના માતાની એવી ઈચ્છા છે કે મને શિવ સમાન પુત્રની પ્રાપ્તિ થાય. પડ્યો આવ્યો માતાના હાથમાં. માએ વિચાર્યું શિવજીનો પ્રસાદ છે. માએ પ્રસાદને ગ્રહણ કર્યો. 9 માસ પરિપૂર્ણ થયા. પરમ પવિત્ર ચૈત્ર માસ, શુક્લ પક્ષ, પૂર્ણિમા તિથિ, સૂર્યોદયનો સમય. હનુમાનજી મહારાજ કી. હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. હનુમાનજી મહારાજ લંગોટી સાથે પ્રગટ થયા છે.
જન્મસિદ્ધ લંકોટી છે, સુવર્ણ જેવી ચમકે છે. કઈ માનો પ્રસાદ સમળી લઈ ગઈ. પછી કૌશલ્યા માં અને સુમિત્રા રાણીએ થોડો થોડો પ્રસાદ પોતાનામાંથી આપ્યો. પછી તો કઈ માને બહુ અફસોસ થયો. બંને રાણીએ પ્રસાદ આપ્યો, પછી તો એ પ્રસાદ લીધો છે. ત્રણેય રાણી સગર્ભા થયા. ત્રણેય રાણી જ્યારે સગર્ભા થયા ને એ વખતે વશિષ્ઠ ઋષિએ દશરથ રાજાને કહ્યું, સગર્ભા રાણીની ઈચ્છા પૂરી કરવી એ તમારી ફરજ છે. રાજા સુમિત્રા માના મહેલે પધાર્યા છે. સુમિત્રા માને કહ્યું, તમારી કોઈ ઈચ્છા હોય તો કહો. માએ કહ્યું, મારી કોઈ ઈચ્છા નથી. મારી એક જ ઈચ્છા છે કે હું કૌશલ્યા માની સેવા કરું, મારે બીજું કંઈ જોઈતું નથી. વશિષ્ઠ ઋષિને વાત કરી. વશિષ્ઠ ઋષિએ કહ્યું, ભવિષ્ય સારું છે. ત્યાંથી કૌશલ્યા માના મહેલે પધાર્યા છે. કૌશલ્યા માં તો ધ્યાનસ્થ અવસ્થામાં છે. કૌશલ્યા માને કશી ખબર જ નથી.